જય માતાજી। આજે આપણે મોરૈયો બનાવવાનો છે। તો તમે બધા જ મોરૈયો સ્વામિનારાયણ મંદિરમાં ખાતો જ હશે। ત્યારે એવું વિચારતા હશો કે મંદિરમાં થાય છે એવો ઘરે કેમ નથી થતો। કોઈ પણ મંદિરમાં તમે જાઓ એનો ટેસ્ટ અલગ જ હોય છે, પણ એ લોકોને વઘારવાની રીત પણ અલગ હોય છે। તો આજે જે સ્વામિનારાયણ મંદિરમાં સંતો કે એમના જે રસોઈયા બનાવે છે ને, એ રીતથી હું તમને શીખવાડું। સૌથી પહેલાં તો જે બી શાકભાજી હોય ને એ બધા તેલમાં સાંતળી લેવાના। આપણે શું કરતા હોય છે કે પાણી રસો વઘારી અને મોરૈયો નાખી દેતા હોય છે, કાં તો મોરૈયો નાખી અને પછી પાણી નાખી દઈએ છીએ, જ્યારે આ લોકોની રીત એકદમ અલગ જ હોય છે। તો વિડીયો થોડોક લાંબો જ થશે, પણ થોડો પૂરો જોજો તમે। તેલ થોડુંક વધારે રાખીને આવી રીતે સાંતળવાના છે। અંદર બધા શાકભાજી, સિંગદાણા, એમાં કેપ્સિકમ, કોબી, વટાણા, બટેકા જે કંઈ નાખવું હોય એ બધું જ નખાય। અને એ તમે જોજો 5 કિલો હોય, 10 કિલો હોય કે 50 કિલો બદામ નાખી દેવાની। એ બધા જ એમના દરેક રસોડા ઉપર ગમે એટલો એ લોકો બનાવે ને એમનો ટેસ્ટ એક સરખો જ હોય છે, ક્યારેય અલગ નહીં હોય। આવી રીતે સાંતળવાના છે થોડી વાર માટે। હવે ધાણા નાખી દેવાના અંદર, ટામેટાં છેલ્લે નાખવાના। એ લોકોને જે સ્વામિનારાયણ મંદિરમાં કઢી બનાવે છે, ફરારી કઢી અને સાદી કઢી, એની રીત પણ એકદમ અલગ જ હોય છે બનાવવાની। જો તમારે શીખવી હોય તો મને કમેન્ટ કરજો, હું એ કઢી પણ એક વખત બનાવીને બતાવીશ। હવે બધા મસાલા નાખી દેવાના। જે આપણા રેગ્યુલર મસાલા હોય છે બધા જ નાખવાના। અને હવે મોરૈયો નાખી દેવાનો ને મોરૈયો હંમેશા 1 કલાકથી વધારે પલાળવાનો છે। જ્યારે બનાવવાનું હોય ને તો 1.5 કલાક જેટલો પલાળી લેવાનો। અને મેઇન પોઈન્ટ આ જગ્યાએ છે કે તમે મોરૈયો નાખો ને પછી એને મસાલાની સાથે શેકવાનો છે, અડધો કલાક, 20 મિનિટ, જેવું તમારું મોરૈયાનું પ્રમાણ એ રીતે। આપણે આને 7-8 મિનિટ જેટલો એને શેકીશું। મોરૈયાની સુગંધી આવે ત્યાં સુધી શેકવાનું છે। આમાં ગરમ મસાલો નાખી દેવાનો। 25% જેટલો તો આ શેકાવામાં જ મોરૈયો ચડી જશે। ખાંડ નાખી દીધી। મોરૈયો મસાલા સાથે અને શાકભાજી સાથે જેટલો શેકાશે ને એટલો જ વધારે ટેસ્ટ આવશે એનો। આવી રીતે હલાવતા રહેવાનું અને શેકતું રહેવાનું છે। જો તેલ બધું બહાર નીકળવા માંડે ને ત્યાં સુધીને એને શેકવાનો છે। હવે આ ટાઈમ ઉપર આપણે ખાટી છાશ નાખી દેવાની, અને છાશ ના હોય તો 2 લીંબુનો રસ પહેલાં નાખી દેવાનો, બધું મિક્સ કરવાનું અને પછી બીજું પાણી નાખવાનું। પણ આજે હું છાશથી બનાવું છું એટલે છાશ જ નાખશું। પહેલાં થોડીક જ નાખવાની છે, 1 વાટકી કે 1 ગ્લાસ જેટલી, અને આ રીતનું થાય પછી બીજી આપણે છાશ નાખવાની એકવાર હલાવીને। દ્રાક્ષ નાખી દઈએ। આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું અને પછી વધારે છાશ નાખવાની। તેલ સરસ ઉપર આવી ગયું છે। અતિશય ખાટી છાશ હતી એટલે મેં એટલું પાણી નાખ્યું છે। હવે તમારે બહુ છાશ ખાટી ના હોય તો પાણી બિલકુલ નહીં નાખવાનું, છાશથી જ બનાવવાનું।
હવે એને ઢાંકી અને 5-7 મિનિટ રહીને બીજી વાર જોઈ લઈશું. આવી રીતે શેકવાથી બહુ જલ્દી થઈ જાય છે. જોઈ લઈએ એકવાર. અને આપણે કરતા હોય છે ને ત્યારે એ એકદમ કઠણ થઈ જતો હોય છે. જુઓ, ચડી ગયો છે સરસ દાણો. હજી 2 મિનિટ જેટલું આપણે રાખીશું. જોઈ લઈએ. જો આપણે જ્યારે કરીએ ને ત્યારે કઠણ થઈ જતો હોય છે. આ લોકોનો મંદિરમાં જે ખાઈએ છીએ ને એ આટલો ઢીલો હોય છે કાયમ. એ ક્યારે ઠંડો થાય ને તો પણ કઠણ નથી થતો. એ આવી રીતે બનાવે છે ને એટલે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.